જય માતાજી। આજે આપણે ઢોકળા બનાવશું દાળ ચોખાના। જે હું કાયમ પ્રી મિક્સ તૈયાર કરીને રાખું છું ને એના ઢોકળા છે। તો હળદર નાખી દઈએ। આ પ્રી મિક્સ હું તૈયાર કરીને જ રાખું છું કાયમ માટે, બધા જ જાતની દાળ ને બધું ભેગું કરીને। એનો વિડીયો મેં આગળ શેર કરેલો જ છે। તો જો હળદર મીઠું નાખીને મિક્સ કરી દઈએ અને એકદમ ખાટી છાશથી એને પલાળી દઈએ। સવારે કરવા હોય તો રાત્રે, અને રાત્રે કરવા હોય તો સવારે એને પલાળવાનું। અને આ વિડીયો એટલા માટે બનાવી રહી છું કે હું કે તમે કોઈ પણ હોય તો આપણે કાયમ માટે આની અંદર સોડા, ખાવાનો સોડા અને લીંબુ અથવા પાણી નાખતા હોય છે, પણ આની અંદર આપણે બિલકુલ સોડા નથી નાખવાનો, તો પણ કેટલો પોચો થશે એ હું તમને બતાવીશ છેલ્લે। સોડા વગર જ બનાવવાનો છે। એનું કારણ કે આથો એટલો સરસ આવી જાય ને, જો તમે પલાળતા હોય 10 કલાક તો 12 કલાક, ને 12 કલાક પલાળતા હોય તો 14 કલાક, તમારો જે ટાઈમ હોય ને એનાથી 1-2 કલાક તમે વધારે પલાળશો ને તો સોડા નાખવાની જરૂર નહીં પડે। તો જો આપણે આ સરસ પલાળ્યું છે। આ ઢોકળા આપણે સવારે કરવાના છે। તો હવે એને ઢાંકી અને રહેવા દઈશું આખી રાત માટે। ઢાંકી દઈએ અને સવારે આપણે હવે એને જોઈ લઈશું। અને છાશ પણ બની શકે ને એટલી ખાટી જ લેવાની, એટલે આ તો બહુ સરસ આવે। જુઓ કેટલો સરસ આથો આવી ગયો છે। હવે આપણે એની અંદર થોડાક મસાલા પણ કરી લઈશું। જુઓ, તમે જોઈ શકો છો કેટલો સરસ આથો આવ્યો છે। હવે આમાં ઘણા શાકભાજી નાખતા હોય છે, પણ હું એટલું બધું કંઈ નથી નાખતી, તો થોડી ખાંડ નાખી દઈએ। સાદા ઢોકળા પણ કરીએ છીએ, વેજીટેબલ ઢોકળા પણ કરીએ છીએ। હવે ડુંગળી અને મરચાં એને આપણે એકદમ ઝીણા કટરમાં કરી લઈએ, ત્યાં સુધી ખાંડ પણ ઓગળી જાય। આને તમારે સાંતળીને નાખવું હોય તો પણ નાખી શકો, પણ આપણે વઘારમાં નાખવાની છે એટલે અત્યારે આપણે આમાં કાચી નાખી છે। મિક્સ કરી લઈશું અને પાણી મેં ગરમ કરવા મૂકી દીધું છે ઢોકળિયામાં। તો આની અંદર આપણે તેલ લગાવી લઈએ। બંને થાળીમાં તેલ લગાવી અને એક થાળી ગરમ કરવા મૂકી દઈશું। થોડી ગરમ થાય ને પછી જ નાખવાનું ખીરું, એટલે નીચે ચોંટી પણ ના જાય અને જલ્દી થઈ જાય। પાણી એકદમ ગરમ થઈ ગયું છે એટલે વાંધો નહીં આવે, થાળી તરત ગરમ થઈ જશે। 1 મિનિટ માટે ઢાંકી દઈએ। જોઈ લઈએ, સરસ ગરમ થઈ ગઈ છે। તો એમાં હવે ખીરું નાખી દઈશું। જાડા પાતળા તમને જેવા પણ પસંદ હોય એવા તમારે એ રીતે ખીરું લેવાનું। બધી બાજુ એક સરખું પાથરી દઈશું। આથો બહુ સરસ આવ્યો છે એટલે ફૂલશે પણ વધારે, એટલે થોડું પાતળું પાથર્યું છે। હવે આની ઉપર અચાર મસાલો નાખી દઈએ। હું કાયમ નાખું છું। અચાર મસાલો ના નાખવો હોય અથવા તો ના ખાતા હોય કે તમારી પાસે ના હોય તો સાદું લાલ મરચું નાખી દો તો પણ ચાલે, પણ અચાર મસાલો સરસ લાગે છે। તો થોડીક વારમાં જ થઈ જશે। પાણી પણ એકદમ ગરમ થયેલું છે એટલે વાર નહીં લાગે। જોઈ લઈએ, જુઓ ચડી ગયા છે સરસ। તો આપણે એને ઉતારી લઈએ અને બીજી થાળી મૂકી દઈશું। એમાં ખીરું નાખી દઈશું બીજું પણ। પાથરી દઈએ સરસ, અને આની ઉપર આપણે મેથીનો મસાલો નાખી દઈએ। અને મેથીનો મસાલો ઘણા બધી કંપનીના આવે છે, પણ મને સૌથી વધારે રામદેવનું જ ગમે છે, અને એમાં ટેસ્ટ પણ સારો હોય છે, એટલે હું એ જ લાવું છું કાયમ માટે।
ઢાંકી દઈએ અને જે પહેલાં આપણે થાળી કરી એના પીસ કરી લઈએ તેલ લગાવીને. હવે આમાં તેલ લગાવવું ખૂબ જરૂરી છે, નહીં તો ઉપરનું પડ એકદમ કડક થઈ જાય છે. એટલે થોડું તેલ લગાવી લેવાનું બ્રશથી. એને કટ કરી લઈએ. એક સરખા પીસ આપણે કરી લઈશું. એકદમ પોચા થયા છે. હું તમને એક પીસ કાઢીને હમણાં બતાવું. હવે ફરતું છરી ફેરવી લઈએ એટલે સાઈડમાંથી બધા જ ઉખડી જાય. જો એકદમ પોચા થયા છે ને. ગરમ છે હજી. તો આની ઉપર આપણે બીજા ઉપર પણ તેલ લગાવી દઈશું. એના પણ એક સરખા પીસ કરી લઈએ. આટલા લોટમાં 3 થાળી થાય છે. ત્રીજી થાળી મૂકી દીધી છે. જુઓ, બતાવો દબાવીને. જુઓ કેટલા પોચા છે. આ સોડા વગર બનાવ્યા છે તો પણ આટલા પોચા થયા. મતલબ આમાં આથો સરખો આવે તો વાંધો નથી આવતો. હવે એ જ ઢોકળિયામાં આપણે વઘાર કરી લઈએ. તેલ થઈ જાય એટલે રાઈ જીરું નાખી અને ડુંગળી અને લીલા મરચાં નાખી દઈએ. જીરું નાખી દઈશું, લીલા મરચાંની કટકી અને ડુંગળી. અને ડુંગળીને એકદમ સાંતળવાની છે, ગુલાબી રંગની થાય ને ત્યાં સુધીને. સરસ સાતળી લઈએ. થોડી વારમાં સતળાઈ જશે. હવે એમાં ઢોકળા નાખી દઈએ. બીજી ત્રીજી એક થાળી મેં કરી તે પણ સાથે નાખી દઈશું. 3 થાળી ઢોકળા થયા છે આટલા લોટમાંથી. અને તલ નાખતા હું ભૂલી ગઈ છું એટલે હવે વચ્ચે થોડીક જગ્યા કરી તેલ નાખી અને એની અંદર જ તલ નાખી દઈશું એટલે સતળાઈ જાય. એક વખત મિક્સ કરી લઈએ. જો વચ્ચે થોડીક જગ્યા કરી લીધી, એમાં તેલ નાખ્યું અને સહેજ ગરમ થાય એટલે તલ નાખી દઈએ. તાસલું પણ ગરમ છે એટલે વાર નહીં લાગે, તરત જ સતળાઈ જશે. જો અમુક તલ ફૂટવા લાગ્યા છે તો એને મિક્સ કરી લઈશું. મિક્સ કરી લઈએ સરસ. મિક્સ કરી લઈએ સરસ. જુઓ તો તૈયાર છે આપણા ઢોકળા. થોડીક વાર માટે ઢાંકી દઈએ અને પ્લેટ તૈયાર કરી લઈએ. એની ઉપર લીલા ધાણા અને થોડી ચીઝ નાખી દઈશું.
તમને ભાવતી હોય તો થોડી ચીઝ નાખવાની. મારા ઘરે બધા નાખે છે એટલે મેં નાખી છે. તો તૈયાર છે આપણો દાળ ચોખાના ઢોકળા. મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.